નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની અંદર વિષમતા જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પણ તમે જાણો છો કાલ્પીયસન અને પાવલીની બે પદ્ધતિઓ, જે પૈકી આપણે કાલ્પીયસનની પદ્ધતિનો અભ્યાસ લઈ રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, કાલ્પીયસનની પદ્ધતિને આપણે એકવાર પુનરાવર્તિત કરતા જઈએ છીએ અને હજુ નવા ઉદાહરણ તરફ જવાના છીએ. આજે પણ કાલ્પીયસનની પદ્ધતિ એ અહીં મધ્યસ્થ અને બહુલકને આધાર બનાવે છે વિષમતા અને વિષમતા તૈયાર કરવા માટે. એ આપણે જાણીએ છીએ. તો ફરીથી એક વખત આપણે અહીં મધ્યસ્થ, બહુલક અને પ્રમાણિત વિચલન દ્વારા આપેલી કિંમતો પરથી વિષમતા અને વિષમતા તૈયાર કરીશું. તમે જાણો છો કે ભાઈ મધ્યસ્થ અને બહુલક બંને એકી સાથે આવશ્યક નથી, એટલે કે બંને એક જ દાખલામાં તૈયાર ન કરીએ તો ચાલે. કારણ આપણી પાસે બે ઓપ્શન છે. કદાચ બહુલક તૈયાર થઈ શકે એમ ન હોય તો પણ આપણે ફક્ત મધ્યકનો ઉપયોગ કરી અને વિષમતા અને વિષમતા તૈયાર કરી શકીએ છીએ. અને જો માહિતીમાં બહુલક તૈયાર થઈ શકે એમ હોય તો સીધા જ મધ્યક અને બહુલકના તફાવતથી વિષમતા લઈ શકીએ એમ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આગળના એક નવા ઉદાહરણ તરફ, એટલે કે ઉદાહરણ નંબર 7 તરફ વધીએ છીએ. તો ટેક્સ્ટ બુક મુજબ ચેપ્ટર નંબર 5 જે છે એમાં આવૃત્તિ વિતરણની વિષમતામાં ઇલિસ્ટ્રેશન નંબર 7, જેના શબ્દ કંઈક આ રીતે છે: 600 કામદારોને ચૂકવાતા કલાક દીઠ વેતનને લગતું આવૃત્તિ વિતરણ આપેલું છે. ચલો, સ્પષ્ટ છે, અહીં ચોખ્ખું કહી દીધેલું છે કે અહીં આવૃત્તિ વિતરણ આપેલું છે. તો આવૃત્તિ વિતરણ શેનું છે એ પણ કીધું છે, કલાક દીઠ વેતનને લગતું. તો અહીં આપણો અવલોકન વેતન થશે, કલાક દીઠ ચૂકવાતું વેતન, બરાબર છે. તો કલાક દીઠ વેતન એ આપણો અવલોકન હોય તો એની સામે આવૃત્તિ આપેલી હશે, બરાબર. એ શેનું છે કે ભાઈ કામદારોનું. તો કામદારોની સંખ્યા આપણી શું થઈ જશે? આવૃત્તિ. એ આપણે કોષ્ટક જોયા વગર રકમના શબ્દોથી પણ તારવી શકીએ છીએ. ચલો હવે આગળ વાંચીએ. હજુ આ આવૃત્તિ વિતરણ પરથી કાલ્પીયસનની પદ્ધતિથી આપણે કહી દેવામાં આવેલું છે. પદ્ધતિ કઈ? કાલ્પીયસનની. શું કરો? વિષમતા આંક શોધો. ચલો, વિષમતા અને વિષમતા બંને તૈયાર કરવા પડશે, બરાબર કે નહીં? વિષમતા આંક તો તૈયાર થાય, સીધું વિષમતા આંક જ પૂછેલું છે. આગળ અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે જો ટેક્સ્ટબુકમાં, જે મેં જવાબ કોષ્ટક તરીકે અહીં તૈયાર કરેલું છે. જેમાં છે કલાક દીઠ વેતન રૂપિયા 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120, 120 થી 140, 160, 160 થી 180, 180 થી 200, 200 થી 220 અને 220 થી 240 સુધીના વર્ગોની અંદર. અને આ વર્ગ જુઓ તો ભાઈ કેવા છે? નિયમિત, બરાબર કે નહીં? નિયમિત છે કારણ વર્ગનો સમાન. ઉપરાંત નિવારક છે. નિવારકોનું કારણ શું? તો આપેલા વર્ગોમાં કોઈ પણ બે વર્ગો પસંદ કરો, એના અધ અને ઉર્ધ્વ બિંદુઓ સમાન જોવા મળે છે ઉપરના વર્ગ અને નીચેના વર્ગની સાથે. તો અહીંયા જો 60 થી 80, તો પછી 80 થી 100, એના પછી 100 થી 120 તો નિવારક છે. અહીં સીમા બિંદુઓ આપેલા છે, મેળવવાના થતા નથી. ઉપરાંત આવૃત્તિ જોઈએ તો કામદારોની સંખ્યા 10, 12, 16, 20, 50, 60, 72, 100, 120 અને 140. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં માહિતી જે છે એ કેવી છે? તો કે ભાઈ આવૃત્તિ વિતરણ તરીકે જોવા જાવ તો વર્ગ, નિવારક, નિયમિત અને સમાન વર્ગ લંબાઈવાળી છે. તો હવે આવૃત્તિમાં તો કે 10, 12, 16, 20, 50, 60, 72, 100, 120 અને 140 એવું આપેલું છે. તો અહીં સૌથી મોટી આવૃત્તિ પણ છે. તો શું કરવું છે? મધ્યસ્થ અને બહુલક એ પૈકી કયા માપોની તૈયારી આપણે કરવી પડશે? તો મધ્યક તો કમ્પલસરી છે. વિચરણ, પ્રમાણિત વિચરણ પણ કમ્પલસરી છે, એટલે જરૂરી હોય જ છે. પણ હવે પસંદગી આવે છે મધ્યસ્થ કે બહુલક, બેમાંથી એકની. તો અહીં મધ્યસ્થ મેળવીને દાખલો ગણવો પડશે કે બહુલક મેળવીને? ચલો વિચારો. જો બહુલક મેળવીને દાખલો ગણવો પડતો હોય તો બહુલક માટેના આપણી પાસે તૈયાર લક્ષણો છે, એને ધ્યાનમાં લેવા પડશે. કે બહુલક માટે પહેલા તો નિયમિત વર્ગો જોઈએ, ભાઈ તો નિયમિત જ છે, બરાબર. ઉપરાંત સૌથી મોટી આવૃત્તિનો સમાવેશ થતો હોવો જોઈએ, જે એક જ વાર હોય. તો ચલો, અહીંયા સૌથી મોટી આવૃત્તિ 140 એ પણ એક જ વાર છે. તો શું બહુલકનો ઉપયોગ કરી શકાશે? જો ભાઈ હા, આમ જોવા જઈએ તો 140 એકવાર છે તો બહુલકનો ઉપયોગ કરી શકાય. પણ 140 ક્યાં છે? જો તો ભાઈ, તો સૌથી છેલ્લા વર્ગમાં. તો હવે પ્રશ્ન થશે
કે અહીં આપણે જ્યારે જે સંચય આવૃત્તિ જે આવૃત્તિ સૌથી મોટી છે એનો સમાવેશ થતો એવો વર્ગ એ તો લઈએ, પરંતુ એનાથી ઉપર ને એનાથી નીચેની આવૃત્તિનો પણ ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા 140 પછી કોઈ આવૃત્તિ છે નહીં, જેને કારણે બહુલક તૈયાર થશે નહીં. આવું જ કંઈક જો સૌથી પહેલા વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ આવેલી હોય તો પણ બને છે, તો ત્યાં પણ બહુલક તૈયાર થશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે અલગથી નોટ કરી શકો છો, બરોબર. આની પહેલા મેં કીધેલું તો છે જ કે ભાઈ જ્યારે આવૃત્તિ સૌથી મોટી હોય એ વધુ વખત પુનરાવર્તિત થતી હોય વર્ગીકૃત માહિતીની અંદર, ત્યારે પણ બહુલક મેળવવો શક્ય હોતો નથી, બરોબર છે. તો હવે આપણી પાસે મધ્યસ્થ છે. ચલો તો મધ્યસ્થનો ઉપયોગ કરીશું, એ તો હવે ખ્યાલ આવી ગયો છે. તો સૌપ્રથમ મધ્યક માટેની કોલમો અને ત્યારબાદ મધ્યસ્થ અને મધ્યસ્થ માટેની કોલમો તૈયાર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મેં અહીં આપેલા વર્ગો જે છે એની કોલમ તૈયાર કરી લીધી છે. ત્યારબાદ આપણી પદ્ધતિ મુજબ અહીં મેં x મધ્ય કિંમત માટે કિંમતની કોલમ છોડી દીધી છે. તો સૌપ્રથમ આપણે મધ્ય કિંમત નક્કી કરીએ છીએ, જેને x તૈયાર કરીએ. કઈ રીતે તૈયાર થાય છે એ તો તમે જાણો છો, બરાબર કે નહીં? શું આવે છે તો કે વર્ગમૂળ અર્ધ સીમા બિંદુ પ્લસ ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2 અને મધ્ય કિંમત, જે મધ્ય કિંમતનું સૂત્ર છે. તો અહીં 60 પ્લસ 40 100 ભાગ્યા 2 કરો 50. તો પહેલાની મધ્ય કિંમત છે 50. હવે નિયમિત વર્ગો વર્ગ લંબાઈ સમાન, તો મધ્ય કિંમત, દરેક મધ્ય કિંમત જે છે એમાં સરખી વર્ગ લંબાઈનું અંતર હોય છે. એને કારણે આપણે શું કરીએ, વર્ગ લંબાઈ જે છે ઉમેરતા જઈએ. તો કેટલી છે વર્ગ લંબાઈ? જો 60 - 40 20, તો દરેકમાં 20 ઉમેરીએ છીએ. 50 + 20 કરો, જે પછીના વર્ગની મધ્ય કિંમત તૈયાર કરે છે. 60 80 જો 140 ભાગ્યા 70, એક રીતે આગળ વધતા જઈએ તો 70 20 90 + 20 110. ત્યારબાદ +20 130 +20 150 +20 170 +20 190 +20 કરીએ 210 અને +20 કરીએ તો 230. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મધ્ય કિંમત તૈયાર છે. પછીના આગળના કોલમની ગણતરીઓ તરફ આગળ વધીએ તો આવૃત્તિ f તૈયાર છે. જેના માટે ટોટલ n રકમ આપી દઈએ છે. કેટલા? તો તમે આવૃત્તિ વિતરણમાં જો 600 કામદારો છે, તો આનો ટોટલ 600 થાય, બરાબર છે. જોતા જઈએ 10 + દાન કરો 22 + 16 કરવા છે 22 + 6 28 + 38 + 20 કરીએ 58 58 + 50 કરીએ 108 + 60 કરીએ 168 168 2 170 170 માં 70 240 + 100 340 + 120 ના 100 નાખીએ તો 440 + 20 કરીએ તો કેટલા થશે? 60 500 ને 460 + 100 કરો 560 + 40 600. ચલો તો ટોટલ આવે છે 600. તો આપણા કામદારોની સંખ્યા f, જેનો કુલ સરવાળો બની ગયો n 600. સિગ્મા f થી પણ એને ઓળખી શકીએ છીએ. હવે પહેલું કામ મધ્યક મેળવવાનું હોય છે, તો મધ્યક મેળવતા જઈએ, અથવા તો તમે જ્યારે સરવાળો કરો છો ત્યારે તમારી શેપ બનતી જાય છે, તો સાથે એને પણ લખતી જાવી આપણા માટે સરળ રહેશે. તો આવું કામ પણ સાથે થઈ શકે છે, કારણ પેલા કોષ્ટક આપણે ડ્રો કરી લીધું હોય છે. જેટલી કોલમની આવશ્યકતા હોય એવું આપણે કોષ્ટક બનાવી લીધું છે. તો આપણે આપણી ગણતરીની સરળતા મુજબ કોલમો તૈયાર કરી શકીએ છીએ. અહીં બાકીની કોલમો તો ક્રમશઃ અને આધારિત કોલમો છે, એટલે કે બીજી સંખ્યાઓ બીજી કિંમતો પર આધાર રાખે છે, એટલે પછી તૈયાર થશે. પણ CF જે છે આવૃત્તિ f પર તૈયાર થાય છે અને એનો સરવાળો આપણે કરતા જોઈએ છે, અને આપણે થી ઓછી સંખ્યા આવૃત્તિ જોતી હોય છે તો એ સાથે તૈયાર કરી શકીએ છીએ. તો CF એના માટે 10 સૌથી પહેલા વર્ગની CF, કે તેની પહેલા કોઈ છે નહીં પહેલા માટે. પછી +12 કરીએ તો 10 + 12 22 +16 કરવાના છે 22 28 +10 કરો 38 +20 કરો 58 58 + 20 50 કરીએ તો 108 108 + 60 કરીશું આપણે 168 168 + 72 કરીએ તો 168 ને 2 170 + 70 240 240 + 100 કરીએ 340 340 + 120 કરીશું તો 460
અને 460 પ્લસ 140 કરીએ તો 400 પ્લસ 100 500 560 પ્લસ 40 600 તો આપણા CF 600 સુધી તૈયાર. ચલો અહીં આપણે મધ્યસ્થ મેળવવા માટેની કિંમતો તૈયાર કરવાની હોય જે તૈયાર છે. અને હવે આપણે શું તૈયાર કરીશું? મધ્યક. હવે મધ્યક તૈયાર કરવા માટે આપણી પાસે જુદી જુદી રીતો છે. ટૂંકી રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને ધારેલ મધ્યકની રીત હોય, બરોબર છે, વિચલન તૈયાર કરીને અથવા વિચલનની રીત હોય તો અહીંયા d વાળી રીતનો આપણે ઉપયોગ કરતા આવ્યા છે. એનો ઉપયોગ કરીશું. d બરાબર x માઈનસ a ભાગ્યા cx. જો જરૂર જણાય તો લેવાના, નહીતર નહીં. અહીં જો તો ભાઈ નિયમિત વર્ગીકૃત આવતી વિતરણ વર્ગોની સંખ્યા મોટી ઉપરાંત મધ્ય કિંમત જો એ પણ મોટી આવેલી છે તો આપણે શું કરીએ છીએ? cx નો ઉપયોગ કરીશું. અહીંયા a ની ધારણા લઉં તો ભાઈ અહીંયા a તરીકે મારે આવતી 130 ને ધારવા છે તો હું 130 ધારી લઉં છું. a માટે 130. ચલો લખી નાખીએ. અહીંયા cx લેશું તો cx કેટલા લેવાય ભાઈ? આમ તો આપણે x ને ભાગી શકીએ, કિંમત પણ લઈ શકીએ છીએ, ધારી શકીએ છીએ, અથવા તો વર્ગ લંબાઈ સમાન હોય તો એ લઈ લેવાય. વર્ગ લંબાઈ કેટલી છે? 20 નિયમિત છે, એના માટે આપણે એનો ઉપયોગ કરીશું. હવે અહીંયા તમે જાણો છો જે ધાર્યા છે એની સામે 0 મૂકી દો, બરાબર. બાકીના ઉપર -1 2 3, નીચે +1 2 3 તરફ કિંમતો આવશે. 0 કઈ રીતે તમે જાણો છો ભાઈ? 110 130 કરીએ તો -20 વધે, ભાગ્યા 20 કરો તો -1. કઈ રીતે? સૂત્રમાંથી કઈ રીતે? x કેટલા? તો 110, એમાંથી આપણે a એટલે 130 બાદ કર્યા, એને cx એટલે 20 વડે ભાગ્યા, બરાબર. તો એ જ રીતે આગળની કિંમતોમાં -2 -3 અને -4 મળશે. એ રીતે નીચે તરફ 150 ની સામે 1, આગળ 2 3 4 અને છેલ્લે 5 મળશે. 230 માંથી 130 ને બાદ કરીએ, 100 વધે, ભાગ્યા 20 કરો, કેટલા મળશે? 5. ચલો તો અહીં આવી ગયા આપણા 0 ઉપર -1 2 3 4, નીચે 1 2 3 4 5. હવે d પછી તો કે fd ની જરૂર પડે છે મધ્યક તૈયાર કરવા માટે. તો fd ની કોલમ f ગુણ્યા d તૈયાર થશે, જેમાં f ગુણ્યા d. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઘણીવાર આવું કોષ્ટક જોઈને આશ્ચર્ય થાય છે. એનો જવાબ તમે આની પહેલા પણ આપી દીધો છે અને ફરીથી એકવાર પુનરાવર્તિત કરવા માંગુ છું અહીંયા કે ભાઈ અહીંયા મધ્ય કિંમત શા માટે પહેલા લખું છું, આવતી કેમ પછી લખું છું? કોષ્ટક તમે ટેક્સ્ટબુકમાં જોતા હશો, એવું થતું હશે. આ રીતે તો છે નહીં. તો અહીંયા તમારી સરળતા માટે અને થોડી ઝડપ વધે એટલા માટે ગણતરીમાં જ્યારે મોટા મોટા દાખલાઓ આવતા હોય ત્યારે આપણે પરીક્ષા વખતે થોડી તૈયારી કરતા હોય ત્યારે એમાં ઝડપની પણ આવશ્યકતા હોય છે. પણ આ ઝડપની સાથે ચોકસાઈની આવશ્યકતા પણ હોય છે. કઈ બાબતોમાં? તો કે ગણતરીમાં ક્યારેક પણ વિદ્યાર્થી જે છે એ ઉતાવળથી અથવા કન્ફ્યુઝન થઈને, બરોબર છે, શું કરે છે? થોડો ભ્રમિત થઈ અને કોઈ અચોક્કસ સમય જે છે એને કારણે અલગ અલગ કોલમોનો ગુણાકાર જાતે ભૂલથી જ લખી નાખે છે અને એની ગણતરીઓ જે છે એ ગણતરીની દ્રષ્ટિએ સાચી હોય પરંતુ પદ્ધતિની દ્રષ્ટિએમાં આગળ જાવ તો એ ખોટી પડતી હોય, ખોટા પડતા હોય છે. તો આવી જે છે ગણતરીઓમાં ભૂલ ન થાય તો થોડી ચકાસણી જે છે આપણે જાતે કરીએ તો માલુમ પડે છે. જો a પછી d આવે છે, પછી આપણે fd ની જરૂર પડે છે, તો ભાઈ વચ્ચે x જે છે ન લખીએ તો સરળ થઈ જાય. આગળને પાડોશી ફટાફટ ગણતરી થઈ શકે, જોવામાં તો ભેદ ન રહે, બરોબર છે. એને કારણે હું શું કરું છું તો કે x જે છે એ પહેલા લઈ લઉં છું, f પછી રાખું છું અને અહીંયા મધ્ય કિંમત તૈયાર કરવા માટે વર્ગ બાજુમાં છે તો ફટાફટ ગણતરીમાં આપણને મદદરૂપ થશે. એ રીતે f પછી d આવે છે અને f d નો સીધો જ ગુણાકાર મારે લખવો હોય તો પણ હું ત્યાં સીધો તારવી શકું છું, જેને કારણે અહીંયા આવો ફેરફાર આપણે કરીએ છીએ. આવો ફેરફાર જે છે એ સ્વીકાર્ય પણ હોય છે. ચલો હવે fd તૈયાર કરીએ તો ભાઈ અહીંયા 4 માઈનસ અને 10 પ્લસ ગુણાકાર કરીએ તો -40, પછી તો કઈ 3 માઈનસ ગુણ્યા 12 પ્લસ 12 36 માઈનસ પ્લસ -36, એ રીતે 16 ગુણ્યા 2 32 માઈનસ એ રીતે 20 ગુણ્યા -1 છે એટલે -20, તેમજ 50 ગુણ્યા 0 0 થશે. 60 ગુણ્યા 1 કરીએ તો 60, 72 ગુણ્યા 2 કરીએ 144, ત્યારબાદ 100 ગુણ્યા 3 300 મળશે, 120 ગુણ્યા 4 કરીએ 480 મળે છે અને 140 ગુણ્યા 5 કરીએ તો
700 મળે છે 14 5 70. હવે અહીંયા તો કે સિગ્મા એફડી તૈયાર કરીએ તો 40 36 76 76 અને આપણે બે ઉમેરી 78 78 108 108 ને 20 128. ચલો 128 જે છે બરાબર એને આપણે શું કરીએ આગળ માઈનસ અને પ્લસ કિંમતોમાંથી બાદ કરીએ. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો બરાબર છે. અહીં 144 એમાંથી 128 નું બાદ કરી નાખો તો પહેલા તો ભાઈ 100 માંથી 100 વ્યા ગયા એટલે 28 માઈનસ વધ્યા 44 માંથી બાદ કરીશું. 44 માંથી આપણે શું કરીએ ભાઈ તો કે 20 બાદ કરી નાખીએ તો 24 વધ્યા. આપણે બાદ કરવાના હતા 28 બરાબર છે. તો 24 માંથી 4 બાદ કરી નાખો 20 વધ્યા. હજી મારે 4 બાદ કરવાના કેમ કે 28 ના 8 માંથી 4 બાદ થયા છે તો વધશે કેટલા ભાઈ તો કે વધશે 16. ચલો આ 16 એનું નાખી દઈએ અહીંયા વધ્યા છે ઓકે 300 10 400 700 700 ને 700 1480 1480 પ્લસ કેટલા કરીએ છીએ આપણે 60 કેલ્ક્યુલેટર છે તમે યુઝ કરી શકો છો ઓકે. ચલો 1480 પ્લસ 60 કરીએ 1540 પ્લસ 14 ઉમેરવાના બાકી હતા આગલા તફાવતના ઓકે તો 1540 પ્લસ કેટલા આવ્યા ભાઈ 16 બરાબર સોરી 14 હતા કેટલા હતા 16 હતા તો ત્યાં કેટલા આવશે 1556 જે આપણો ટોટલ આગળ જે તફાવત લીધો તો 144 માંથી બાદ થયા હતા બરાબર છે એ 16 વધે છે કે 20 માંથી છેલ્લા 4 બાદ થયા હતા. ચલો અહીં 1556 જે આપણો ટોટલ અહીંયા. હવે આગળ FD ને વર્ગ જોશે ભાઈ તો FD ગુણ્યા D ને વર્ગ FD ગુણ્યા D લઈએ તો 40 ગુણ્યા 4 થશે બરાબર છે કેટલા તો કે ચોકે ચોકે 16 0 માઈનસ માઈનસ પ્લસ બરાબર ને આમ તો ચોકે ચોકે થાંભલા હોય ને હોય બરાબર પણ અત્યારે શું કરીએ છીએ આગળ ગણતરીમાં 4 ગુણ્યા 4 ચલો હવે 36 ગુણ્યા કેટલા કરવાના છે તો કે 3 કરવાના છે તો 6 3 18 વધી 1 3 3 9 ને 10 108 પછી 32 ગુણ્યા 2 64 20 ગુણ્યા 1 કરો 20 થશે 0 ગુણ્યા 0 0 થશે. નેક્સ્ટ 60 ગુણ્યા 1 કરતા 60 મળે છે 144 ગુણ્યા 2 કરીએ ભાઈ તો અહીંયા 44 88 2 બરાબર છે તો 188 300 ગુણ્યા 3 કરો 900 આવે છે 480 ગુણ્યા આપણે 4 કરવાના છે તો 0 ના 0 8 32 વળી 3 કરો ચોકે ચોકે 16 કેટલા આવશે ભાઈ 832 નો 2 વધી 3 ચોકે ચોકે 16 3 19 5 હતા 35 5 ના 2 મીંડા મૂકી દો 3500. હવે આવે છે સિગ્મા એફડી વર્ગ. ચલો સિગ્મા એફડી વર્ગ લખીએ તો ભાઈ તો અહીં એકમમાં 8 + 4 12 12 8 20 ની 100 વળી 2 6 ને 2 8 8 ને 2 10 ને 6 16 16 ને 6 22 ને 30 ને 32 ના 2 વધી 3 3 1 4 1 5 5 ને 7 7 ને 9 16 16 ને 5 21 ને 9 30 ને 16 વધી 3. ચલો તો હવે કોણ આવે છે 3 ને 3 6 ને 1 7 7020 આવ્યા. શેપના તો ઘણી આવશ્યકતા નથી તો કોષ્ટક તૈયાર છે અને હવે આપણે મધ્યક તરફ આગળ વધીએ. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c જ્યાં a ની કિંમત આપણી પાસે તૈયાર છે 130 પ્લસ સિગ્મા fd છે 1556 ત્યારબાદ n આપણા 600 ગુણ્યા c છે 20 સાદુરૂપ લેતા છે 130 પ્લસ અહીંયા 20 તેરી 60 થશે એટલે 30 વધશે તો 1556 ભાગ્યા કેટલા આવ્યા 30 130 એનો રહેવા દઈએ પ્લસ 1556 ભાગ્યા 3 કરીએ આપણે તો 5 તેરી 15 બરોબર છે. હવે અહીંયા 5 વિધા તો 3 1 3 5 જે છે એમાંથી શું થાય તો કે ભાઈ 3 બાદ કરીએ બરોબર છે તો 2 વધે ઉપરથી એવા 6 તો અહીંયા 8 થઈ 24 વૈધા કેટલા 2 ભાગના 4 દશાંશ ચિહ્ન લઈએ બરોબર છે ભાગ ચલાવીએ તો ભાઈ 6 તેરી 18 થશે તો 18 20 માંથી બાદ કરો 2 વિધા ફરીથી એનો એક તો 6 6 6 એવું જ અહીં ચાલશે બરોબર છે.
હવે અહીંયા 0 30 બરોબર છે. એક તો પેલા અહીંયા આવ્યા હતા દશાંશ ચિહ્ન ક્યાં, તો કે ભાઈ જો 5 તેરી 15 5 હતા ભાગલા 1 પછી તો કે 6 જે છે એનો ભાગ કેટલા હેલો તો ભાઈ એટલે કે 26 તો ભાઈ 8 તો 518 હતા 0.6 દશાંશનું હતું એક સ્થાન 51.86 આવીને ઊભું રહેશે એટલે 87 થશે. પ્લસ કરો 130 તો કેટલા થશે તો કે 181.87 બરાબર છે. શું છે તો કે રૂપિયા, તો વેતન રૂપિયા 181.87 આપણો મધ્યક. તો કામદારનો મધ્યક તૈયાર. હવે પ્રમાણિત વિચલન લઈ લઈએ તો કોઈ પણ ક્રમમાં મેળવી શકાય છે. આપણે હંમેશા પ્રમાણિત વિચલન પછી મેળવતા હતા, તો આ વખતે પહેલા મેળવીએ પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન S સૂત્ર તમે જાણો છો, વર્ગમૂળની અંદર સિગ્મા FD વર્ગ છેદમાં n માઈનસ કૌંસની અંદર સિગ્મા FD છેદમાં n આખા કૌંસને વર્ગ જ્યારે વર્ગમૂળની બહાર ગુણ્યા c બરોબર છે. હવે સૂત્રમાં નોંધ લઈ જઈએ તો સિગ્મા FD જે છે એને વર્ગ 7020 છેદમાં 600 માઈનસ સિગ્મા FT 1556 છેદમાં n કેટલા 600 આખા કૌંસને વર્ગ આવે છે ગુણ્યા c જે છે એ 20. c મૂકવાના ભૂલાય નહીં, જો આપણે ઉપયોગ કરેલો હોય તે યાદ અપાઈ દો બરોબર છે. ચલો હવે સાદરૂપ, તો કે સાદરૂપ બાજુમાં લખું છું અહીંયા 7020 ભાગ્યા 600 કરો તેમજ 1556 ભાગ્યા 600 કરીને સીધો એનો વર્ગ તૈયાર રાખો. કેલ્ક્યુલેટર છે તમારી પાસે, જો ભાઈ તો 7020 જે છે બરોબર એને આપણે 600 વડે ભાગીએ તો જો હજી 11.7 આવે છે બરોબર કે નહીં. ઓકે, અને 1556 ભાગ્યા 600 કરો અને એને ગુણ્યા બરાબર એટલે કે વર્ગ કરો. કેટલા આવે છે તો કે 6.54. ઓકે, અને વર્ગમૂળની બહાર ગુણ્યા 20 બરોબર. એમનો જ લઈ જશું આગળ. હવે સાદરૂપમાં જો પેલા ભાઈ બાદબાકી કરો તો 11.7 છે બરોબર. એમાંથી તમારે 6.73 બાદ કરો કેટલા વધે છે 4.9746 ગુણ્યા વર્ગમૂળની બહાર 20 આવે છે. અને હવે સાદરૂપ કરવાનું છે, વર્ગમૂળ કરી અને ગુણ્યા 20 આપવાના છે. તો જો તો ભાઈ 44.6076 આવશે, જેને હું રાઉન્ડ ફિગર લઈ લઉં તો 44 કેટલા થાય છે 61 બરોબર. વેતન રૂપિયા 44.61 આવશે. હવે પ્રમાણિત વિચલન તૈયાર છે પણ મધ્યસ્થ જોશે, તો હવે મધ્યસ્થ તૈયાર કરી લઈએ આપણે. મધ્યસ્થ n માટે n/2 અવલોકન તો 600 ભાગ્યા 2 બરાબર 300 મું અવલોકન. તો ભાઈ 300 મું અવલોકન સમાવેશ હોય એવા શેર 340 સામે વર્ગ 180 થી 200. તેથી અધઃસીમા બિંદુ L 180, C વર્ગ લંબાઈ 20, ઉપરાંત આવૃત્તિની સામે છે 100 અને CF તો ઉપરની CF જે સમાવેશ હોય એના સિવાય 240. તો હવે સૂત્રમાં કિંમત લઈ જઈશું આપણે. તો અહીં મધ્યસ્થ સૂત્ર તરીકે L + n ભાગ્યા 2 - CF છેદમાં F ગુણ્યા C, જેની કિંમત અહીં બાજુમાં દર્શાવું છું ભાઈ. તો L કેટલા છે 180 પ્લસ આપણા n ભાગ્યા 2 300 માઈનસ CF આપણા કેટલા છે ભાઈ તો કે આપણા CF છે 240 છેદમાં આવતી 100 ગુણ્યા વર્ગ લંબાઈ 20. સાદરૂપ લઈએ તો 180 પ્લસ 300 માંથી 240 સાઈડ 20 થશે 60 થશે અને 60 ગુણ્યા આપણે કેટલા કરવાનું થાય છે 20 તો 1200 થશે છેદમાં 100 છે ભાગાકાર કરો તો 12 180 માં ઉમેરો તો 192 તો રૂપિયા 192 એ આપણો મધ્ય બરોબર છે. ચલો હવે એ આપણો મધ્યસ્થ. હવે મધ્યક અને મધ્યસ્થ જો તો થોડા તફાવતવાળા છે તો આપણે વિષમતા તૈયાર કરીશું. વિષમતા તમે જાણો છો અત્યારે આપણે મધ્યસ્થનો ઉપયોગ કર્યો છે, બહુલક તૈયાર કર્યા નથી એટલા માટે સૂત્ર જુદું આવે છે.
SA બરાબર 3 ગુણ્યા x બાર માઇનસ m, જ્યાં 3 ગુણ્યા 181.87 માઇનસ 192, તો 3 ગુણ્યા તફાવત જો તો આ વખતે માઇનસ જ આવવાનું છે, બરાબર છે. ખાસ કરીને હવે અહીંયા પહેલા તો 87 એ 0 માંથી બાદ થશે, દશાંશ ચિહ્ન પછી કિંમત મૂકવી પડશે, બરાબર. 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 8 જાય તો 1. હવે એ દસકો ક્યાં લાગુ પડશે? 2. 1 માંથી 1 જશે તો 0, અને 19 જે છે એમાંથી 18 જશે તો કેટલા આવશે? 1. હવે 10.13 છે તો એને 3 વડે ગુણીએ તો 13 તેરી 39, 10 તેરી 30, 30.39 પણ માઇનસ, બરાબર છે. તો અહીં -30.39 છે આપણો વિષમતા આવ્યો, અને વિષમતાંક હવે તૈયાર કરીએ. ચલો ઋણ આવ્યા આ વખતે, તો વિષમતાંક જે બરાબર SA ભાગ્યા S. ચલો તો અહીંયા છે -30.39 ભાગ્યા 44.17 કેટલા આવે છે? બંનેનો ભાગાકાર આવે છે -0.68. ચલો તો વિષમતા આંક તૈયાર. -0.68 એ એકની વધુ નજીક તરફ જઈ રહ્યો છે, એટલા માટે અહીં એ યોગ્ય નથી, સરેરાશ કિંમત તરફ કહેશું. ચલો વિષમતા તૈયાર. વિદ્યાર્થી મિત્રો, આવા હવે આ પ્રકરણના બીજા પદ્ધતિના ભાગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ, ત્યારે આ પ્રકરણની કાલ્પનિક પદ્ધતિનો ઉપયોગ તમે બાકીના સ્વાધ્યાયના દાખલામાં કરશો. ઉપરાંત હવે આવનારી જે પદ્ધતિ છે એનું એકવાર વાંચન કરીને આવો છો, જે છે પાવલીની પદ્ધતિ. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા દાખલાઓ સાથે મળીએ, ત્યાં સુધી આવજો.